नमो नमो प्रणाम सातामा छो तरीके देवगुरु प्रणाम गुरुजी सातामा छो देवगुरु पसाई नमो ओरियंतानम प्रणाम सर नमो सिद्धानम नमो आर्यानम नमो वज्रायानम नमो लोहे सब्बसाहूनम एसो पंचन मुक्कारो शब्दपावपणासनो मंगलाणं च सर्वेसिं पढ़मं हवै मंगलम्। परम पूज्य पूज्यपाद कलिकाल सर्वज्ञ हेमचंद्र सुरेश्वर जी महाराज द्वारा विरचित चतुर्विंशति जीना स्तव जे सकलारहत नामથી પ્રસિદ્ધ છે એ જ सकलारहतના આપણે હવે 10મી ગાથા જે છે એનો ખંડાનભાઈ પર જઈએ। એ ખંડાનભાઈ કયા પ્રકારે થાય છે એ આપણે જોઈએ કે ખંડાનભાઈ સૌથી પહેલા આની અંદર આપણે જોઈએ તો કે ચંદ્રપ્રભ પ્રભશ્ચંદ્ર મરીચી નિચયોજ્વલા मूर्तिर्मूर्तसित ध्यान निर्मितेव श्रीस्तुव। तो आनी अंदर अस्तु शब्द है क्रियापद में अस्तु એટલે થાઓ अथवा हो। तो अस्तु सेना माटे थाओ तो प्रश्न आपणे पूछे अस्तु से थाओ એટલે सेना माटे थाओ तो एनो जवाब શું આવે કે લક્ષ્મી માટે થાઓ। तो लक्ष्मी ए स्त्रीलिंग है ત્યારે પ્રશ્ન પણ સ્ત્રીલિંગ થી આપણે પૂછીશું એટલે સ્ત્રીલિંગ થી પ્રશ્ન પૂછીશું એટલે શું થશે કે કશ્યય શું થઈ જશે કશ્યય કશ્યય અસ્તુ। જવાબ શું આવે તેના આપણે જોઈએ તો કે જે ચતુર્થી માં છે શું જવાબ આવશે તો શ્રીએ અસ્તુ। શું થશે કે શ્રીએ શ્રીએ અસ્તુ लक्ष्मी माटे थाओ। पाछो प्रश्न पूछिए कि ए लक्ष्मी केवी छे अथवा तो कोनी लक्ष्मी माटे थाओ कोना लक्ष्मी माटे अथवा एनी अंदर आपणे शुं करीशुं कि नूनानी सेनाथी प्रश्न पूछाय षष्ठी षष्ठी। तो षष्ठी ની એની અંદર બહુવચન આપણે એની અંદર જવાબ આપણે શું આપીએ છીએ કે વહ એટલે તમારી એટલે કે એની અંદર આપણે પૂછી શકીએ કોના માટે તો કેસામ કે केसाम श्रिये अस्तु केसाम श्रिये अस्तु। जवाब શું આવે કે વહ એટલે કે તમારી લક્ષ્મી માટે થાઓ વહ શ્રીએ અસ્તુ। પાછે પ્રશ્ન પૂછી કે વહ એટલે તમારી એટલે એ તમારી કોણ તમારી લક્ષ્મી કોણ તમારી લક્ષ્મીને માટે થાઓ तो कौन तमारी लक्ष्मी ने माटे थाओ तो आनी अंदर આપણે શું કરીશું કે કારણ કે એની જવાબ શું છે મૂર્તિ છે જે સ્ત્રીલિંગ છે એટલે શું કરીશું કા વહ શ્રીએ અસ્તુ કા વહ શ્રીએ અસ્તુ અને જવાબ શું આવે કા વહ તો મૂર્તિ શું જવાબ આવે તો મૂર્તિ।
એટલે મૂર્તિઃ વહ શ્રીયે અસ્તુ, શ્રીયે અસ્તુ. એ મૂર્તિ જે છે તો મૂર્તિ એને કોના મૂર્તિ છે, કોની સાથે મૂર્તિ છે, કોની છે મૂર્તિ? તો મૂર્તિ છે ચંદ્ર પ્રભુની. એટલે નું નાની થી આપણે પ્રશ્ન પૂછીએ તો એની અંદર એટલે પ્રશ્ન શું થશે? તો કશ્ય મૂર્તિઃ વહ શ્રીયે અસ્તુ. એનો જવાબ શું આવે? કશ્ય મૂર્તિઃ ચંદ્ર પ્રભો. એટલે ચંદ્ર પ્રભો પ્રભો, કારણ કે પ્રભુનો ષષ્ઠી કરીએ એટલે શું થાય? પ્રભો થાય. પ્રભો મૂર્તિઃ વહ શ્રીયે અસ્તુ. હવે એ ચંદ્ર પ્રભુ મૂર્તિ શ્રીય અસ્તિ એટલે એ ચંદ્ર પ્રભુ કે કોના જેમ છે? કોના જેવી થયેલી આ ચંદ્ર પ્રભુની મૂર્તિ? તો કોના જેવી થયેલી? એટલે પ્રશ્ન શું પૂછીશું આપણે કે કથમ ભૂતા, કારણ કે આ શું છે? સ્ત્રી કે મૂર્તિ છે એટલે શું છે? કથમ ભૂતા ઇવ ચંદ્ર પ્રભો મૂર્તિઃ ઉહ શ્રીયે અસ્તુ. તો આપણે જવાબ શું આપીશું? કેવી છે આ મૂર્તિ? જાણે કે સાક્ષાત શુક્લ ધ્યાનમાં બિરાજમાન, એટલે જાણે કે સાક્ષાત શુક્લ ધ્યાનથી બનેલી ન હોય અથવા શુક્લ ધ્યાન વડે બનેલી ન હોય એવી મૂર્તિ છે. તો એનો જવાબ આપણે શું કરીશું કે એટલે કે મૂર્ત શીત ધ્યાન નિર્મિતા ઈવ ચંદ્ર પ્રભો આગળનો જે પ્રમાણે છે પ્રભો મૂર્તિ વહ શ્રીયે અસ્તુ. ગુરુજી સ્ક્રીન શેર નથી થતી. સ્ક્રીન દેખાય છે દરેકને? નથી દેખાતી ગુરુજી. હા ગુરુજી, હા ગુરુજી દેખાય છે. ઓકે, તમે તમારે એકવાર પાછો સાઇન આઉટ થઈને સાઇન ઇન કરો, થઈ જશે. આગળ આપણે હવે પ્રશ્ન હવે શું છે કે પાછા કેવી પ્રકારની આ મૂર્તિ છે? તો પાછા કેવી પ્રકારની માટે આપણે શું પૂછીશું કે પુનઃ કથમ ભૂતા, ચંદ્ર પ્રભો મૂર્તિ. આગળ એની અંદર આપણે લખીશું ચંદ્ર પ્રભો મૂર્તિ વહ શ્રીયે અસ્તુ. તો આનો જવાબ આપણે શું આપીશું છેલ્લે? હા, એટલે શું છે? કેવી છે આ? મહેન્દ્ર વાળો નહીં, કેવી છે કે ચંદ્રના કિરણોના સમૂહ જેવી ઉજ્જવળ. કેવી છે પાછી કે ચંદ્રના કિરણોના સમૂહ જેવી ઉજ્જવળ. એટલે શું કરીશું આની અંદર? પુનઃ કથમ ભૂતા મૂર્તિ, તો ચંદ્ર મરીચી નિચયોજ્વલા ચંદ્ર પ્રભો મૂર્તિ વહ શ્રીયે
અસ્તુ આ પ્રમાણે આ અહીં ખંડાન્વય છે, ખંડાન્વય પૂરો થયો. એટલે ચંદ્ર પ્રભુની મૂર્તિના બે વિશેષણ. કયા બે વિશેષણ આપ્યા? એક વિશેષણ છે કે ચંદ્રના કિરણોના સમૂહ જેવી ઉજ્જવલ, અને બીજું વિશેષણ અને જાનકી સાક્ષાત શુક્લ ધ્યાન વડે બનેલી ન હોય એવી ચંદ્ર પ્રભુની મૂર્તિ તમારી કલ્યાણને માટે અથવા તમારી લક્ષ્મીને માટે થાવ. તો એનો જ આપણે દંડાન્વય આપણે કરીશું. તો આપણે છેલ્લેથી આપણે લેશું. તો છેલ્લું શું છે? છેલ્લું શું આવ્યો કે ચંદ્ર, પહેલું વિશેષણ ચંદ્ર મરીચી નિચયોજ્જ્વાલા, ચંદ્ર મરીચી નિચયોજ્જ્વાલા. પછી બીજું વિશેષણ આપણે શું આપ્યા છે કે મૂર્તિ, એટલે કે બીજી વિશેષણ છે મૂર્ત શીત ધ્યાન, મૂર્ત શીત ધ્યાન નિર્મિતા ઈવ, નિર્મિતા ઈવ ચંદ્ર પ્રભો, ચંદ્ર પ્રભો. શું? ચંદ્ર પ્રભુની શું છે? મૂર્તિ છે. એટલે કે મૂર્તિ શ્રીએ અસ્તુ, શ્રીએ અસ્તુ. એટલે આ પ્રમાણે એ દંડાન્વય પણ થઈ ગયો કે ચંદ્ર મરીચી નિચયોજ્જ્વાલા મૂર્તિર્મૂર્ત શીત ધ્યાન નિર્મિતા ઈવ ચંદ્ર પ્રભુ મૂર્તિ વ શ્રીએ અસ્તુ. અર્થાત ચંદ્ર અને એ ચંદ્રના મરીચીના એટલે ચંદ્રના કિરણોના સમૂહ જેવી ઉજ્જવળ, અને અહીં ચ શબ્દ નથી છતાં એટલે કે એની અંદર આપણે બે વિશેષણ છે. એટલે કે અને જાણે કે સાક્ષાત શુક્લ ધ્યાન વડે બનેલી ન હોય એવી ચંદ્ર પ્રભુની મૂર્તિ તમારી લક્ષ્મી માટે થાવ. અને આ લક્ષ્મી જે છે આની અંદર કયા લક્ષ્મી લેવાનો છે કે લક્ષ્મી બે પ્રકારની છે. એક જે દ્રવ્ય રૂપે લક્ષ્મી હોય, અર્થાત ધન દૌલત આદિ જે છે એ લક્ષ્મી છે. બીજી આપણે લક્ષ્મી આની અંદર કહીએ કે સાંસારિક જે લક્ષ્મી છે, અર્થાત સંસાર સંબંધી જે લક્ષ્મીઓ છે તે લક્ષ્મી. ત્રીજી રીતે કહીએ જે કલ્યાણ સ્વરૂપ જે લક્ષ્મી છે, કલ્યાણ સ્વરૂપ લક્ષ્મી અર્થાત ક્યાંનો કે મોક્ષ રૂપી જે લક્ષ્મી છે એ મોક્ષ રૂપી લક્ષ્મી. અહીં પણ ચંદ્ર પ્રભુની મૂર્તિ જે છે તે મોક્ષ રૂપી લક્ષ્મીને માટે થાવ. અહીં ગ્રંથકાર બધામાં કે તમારી લક્ષ્મીને માટે થાવ એનો અર્થ એ સૂચવે છે કે પરાર્થમાં સ્વાર્થનો એની અંદર જણાવેલા છે કે પરાર્થ કરવાથી સ્વાર્થ પણ સાધી શકાય. એ એક વિશેષતા એ ગ્રંથકારની છે જે અહીં જણાવે છે કે તમારી લક્ષ્મી માટે અર્થાત પરાર્થ કરવાથી એ પોતાનું સ્વાર્થ પણ સાધી શકાય છે. માટે અહીં વહ શબ્દ એટલે તમારી શબ્દ લખેલો છે. બોલો પ્રજ્ઞાબેન, શું પ્રશ્ન છે? મરીચીનો આપણે કિરણો કર્યો ને? મરીચી એટલે કિરણો. અને એનો અર્થ બીજો થઈ શકે છે? શું? તમારા અવાજ જે છે ને અવાજ વારંવાર કટ થાય છે, દૂરથી આવે છે એવું લાગે છે. કાં તો હેડફોન યુઝ કરો એટલે વ્યવસ્થિત આવશે અવાજ. હા, શું કહો છો? બીજો અર્થ તમે કરવા જાઓ એટલે પછી તેનો અર્થ શું થાય? અર્થને બદલાઈ જાય. એટલે જે પ્રમાણે જેનો અર્થ થાય ને એ પ્રમાણે ત્યાં અર્થ કરવાનો. સર બોલો. સર આપણે પ્રિયપદ અસ્તુ છે કશે કેમ લીધું? કશે શા માટે? તો એની અંદર અસ્તુ એટલે થાવ. તો એની અંદર પ્રશ્ન પૂછે કે કોના માટે થાવ? તો કોના માટે એની અંદર પ્રશ્ન પૂછવા માટે તો આપણે જવાબ શું આવે છે કે લક્ષ્મી માટે. તો લક્ષ્મી શું છે? સ્ત્રીલિંગ છે. તો સ્ત્રીલિંગમાં એક ઇમ શબ્દનો રૂપ શું થાય? એને ચતુર્થીમાં કશ્યય થાય.
એટલે આપણે ચતુર્થીમાં ક્વેશ્ચન પૂછવાનો આમાં. હા, કારણ કે માટે અર્થ છે ને, તો માટે એની અંદર જવાબ ચતુર્થીમાં આવે છે એટલે પ્રશ્ન પણ ચતુર્થીમાં થાય છે. અચ્છા, અને પછી એની પછી કેસામાં આપણે પૂછ્યું છે. હા, તો એની અંદર કોની મૂર્તિ અથવા તો શું કે કોની શું ને આની અંદર કોની માટે થાવ, તો તમારી માટે થાવ આની અંદર કર્યા છે. તો નું નાની એ ષષ્ઠી થાય. અચ્છા, ષષ્ઠીમાં કર્યું આપણે. તો આમાં કર્તા શું આવ્યું? કોણ, આની અંદર કર્તા કોણ થાવ, તો મૂર્તિ થાવ. ઓકે, કા છે એ મૂર્તિ માટે છે. હા, ઓકે. હાજી, ઇન્દિરાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. નેટવર્ક નો ઇશ્યુ, થોડું સમજાવજો પરિચિત. ફરીથી ક્યાંથી તમારે બોલો, કઈ જગ્યાથી? સ્ટાર્ટિંગ થી ગુરુજી થોડું જલ્દી સમજાવી દેશો તો ચાલશે. સ્ટાર્ટિંગ આપણે પ્રશ્ન આપણે ક્રિયાપદ હતો કે અસ્તુ, તો અસ્તુ થી પ્રશ્ન પૂછ્યો, અસ્તુનો અર્થ શું થાય? થાવ. તો એના પછી આપણે જે ક્વેશ્ચન આ થાવ, કેમ કે શું એટલે લક્ષ્મી માટે થાવ, તો આપણે પ્રશ્ન શું પૂછીએ કે કોના માટે થાવ, તો એની અંદર સ્ત્રીલિંગમાં છે કે કશ્યય અસ્તુ, એને જવાબ આપ્યો કે લક્ષ્મી માટે થાવ. કોની લક્ષ્મી, અથવા તો શું ને કોની લક્ષ્મી માટે થાવ, તો તમારી લક્ષ્મી માટે થાવ. પછી આગળ પ્રશ્ન પૂછો કે એ લક્ષ્મીનો સંબંધ કોને સાથે છે, તો આને એનો જવાબ આપણે આપ્યો કે એ લક્ષ્મી એટલે કે કોણ, તો કે કોણ તમારી લક્ષ્મી માટે થાવ, તો એના માટે પ્રશ્ન પૂછ્યો કે કા, તો એનો કારણ કે જવાબ શું છે? મૂર્તિ છે. મૂર્તિ સ્ત્રીલિંગમાં છે એટલે મૂર્તિ તમારી લક્ષ્મી માટે થાવ. કોની મૂર્તિ, તો ચંદ્રપ્રભ પ્રભુની મૂર્તિ તમારી લક્ષ્મી માટે થાવ. બાકી હવે ચંદ્રપ્રભ પ્રભુની મૂર્તિ એ કેવી છે, એની અંદર આ વિશેષણ આપે છે કે એ ચંદ્રપ્રભ પ્રભુની મૂર્તિ કેવી છે, તો એક વિશેષણ આપ્યો કે મૂર્ત સિદ્ધ ધ્યાન નિર્મિતા એવો, જાણે કે સાક્ષાત શુક્લ ધ્યાનથી બનેલી ન હોય એવી મૂર્તિ છે. પાછી કેવી છે આ મૂર્તિ, તો એ પ્રશ્ન પૂછ્યો કે પુનઃ કથમ ભૂતા ચંદ્રપ્રભ પ્રભુ મૂર્તિ શ્રીયસ્તુ, તેનો બીજો જવાબ આપ્યો કે ચંદ્ર મરીચી નીચે જ્વાલા, એટલે ચંદ્રના કિરણોના સમૂહથી બનેલી, અથવા તો સમૂહ એટલે કે ચંદ્રના કિરણોના સમૂહ જેવી ઉજ્જવળ, ચંદ્રના કિરણોના સમૂહ જેવી ઉજ્જવળ એવી ચંદ્રપ્રભ પ્રભુની મૂર્તિ તમારી લક્ષ્મી માટે થાવ. હા, પ્રણામ ગુરુજી. હાજી સર બોલો. સર, કથમ એટલે કઈ વિભક્તિમાં આવે? કોના જેવી આપણે પૂછ્યું ને, કોના જેવી મૂર્તિ છે? કથમ એ એની અંદર બે છે. એક કથમ એ અવ્યય પ્રમાણે બને છે કે શા માટે, એ અર્થે, કયા અર્થે, શું અર્થે, એ અર્થે પૂછી શકાય છે. કેવા પ્રકારની થયેલી આ ચંદ્રપ્રભુ, અથવા કેવી એ ચંદ્રપ્રભુ પ્રભુની મૂર્તિ, એ અર્થે પૂછાય. કેવી રીતે, શા માટે, એ અવ્યય છે. હા, પણ કઈ વિભક્તિ? આ અવ્યયને કોઈ વિભક્તિ, અવ્યયને ક્યાંથી વિભક્તિ? અવ્યયને કોઈ વિભક્તિ ના હોય. હા, અચ્છા, અવ્યયમાં. हाजी आशाबेन। नमस्ते गुरुजी। हाँ जी। मेरे को एक बार प्रबोध चंद्र हिंदी में संधि के बारे में बताएंगे। प्रबोध चंद्र वो विसर्ग। प्रबोध चंद्र, हाँ, ओके ओके ओके। प्रबोध चंद्र यानी ये क्या है कि प्रभो, प्रभु उकारांत है, ह्रस्व उकारांत। हाँ, ह्रस्व उकारांत का षष्ठी रूप करें तो क्या होता है? प्रभो होता है। जैसे इंदो हो, भानो हो, उसी प्रकार उसका रूप क्या होता है कि प्रभो होता है षष्ठी में। तो प्रभो मतलब जो विसर्ग है, तो विसर्ग किनका बना है? उसका र का ही बना है, क्योंकि इसमें अस प्रत्यय लगा था। प्रभु प्लस अस करेंगे तो फिर क्या होगा? र। हाँ, यानी प्रभोस्था, फिर प्रभोर्थ हुआ, फिर प्रभो हुआ, र का विसर्ग हुआ है। यानी विसर्ग का मतलब क्या होता है? र होता है। ठीक, तो यहाँ पे क्या है कि प्रभो प्लस चंद्र। तो अब एक नियम ऐसा भी है संधि की कि पद के अंत में अगर र हो, उसके बाद अगर च या छ, ट या ठ, या तो फिर त या थ आवे। अगर र के बाद च या छ आता है तो र की जगह तालव्य होता है। और उसके बाद अगर र के बाद पदांत र के बाद अगर ट या ठ हो तो उसके जगह मूर्धन्य स होता है। और पदांत र के बाद अगर त या थ आवे तो वहां पे क्या हो जाता है? उस र का दंत श होता है। तो यहाँ पे क्या आया है? यानी विसर्ग यानी र है, तो
तो र के बाद चंद्र का च आया है, इस रूल से क्या हो जाता है, इस रूल से ये र का ताले पेश हो जाता है, इसलिए प्रभोष चंद्र हुआ। अच्छा, वो विसर्ग संधि में जाता है, विसर्ग संधि में जाता है कि हाँ कोश? हाँ विसर्ग संधि। विसर्ग, ओके, थैंक यू। ओके, अगर हेडफोन यूज करजो जागृति बेन, તમારા અવાજ આવે છે। ઓકે, ચલો હવે આગળની ગાથા જે છે એ ગાથા હવે 11મી ગાથા ચંદ્રપ્રભ પ્રભુ, પછી કયા પ્રભુ છે? સુવિધિનાથ પ્રભુ। તો એ સુવિધિનાથ પ્રભુ માટે करामल कबद विश्वम कलयन केवल श्रिया अचिंत्य महात्म्य निधि सुविधिर्बोधयस्तुव। करामल करामलकवत् विश्वम कलयन केवल श्रिया अचिंत्य महात्म्य निधि शुभिधि बोधये अस्तु वह। तो सौ प्रथम एना सामान्यથી अर्थ કરીએ તો આ પ્રમાણે થાય કે કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી વડે હાથમાં રહેલા નિર્મળ જળની જેમ વિશ્વને જોતા, અથવા તો હાથમાં રહેલી આમળાને ફળની જેમ વિશ્વને જોતા, અચિંત્ય મહાત્માના ભંડાર એવા શ્રી સુવિધિનાથ ભગવાન તમારા बोधि माटे अर्थात सम्यक्त्व माटे थाओ। आ एनो सामान्यથી अर्थ। પહેલા જ આપણે એક એક શબ્દનો આપણે અર્થ જોઈએ તો સૌપ્રથમ અર્થ છે करामलकवत्। તો करामलकवत् શબ્દ જે છે એ करामलकवत् નો અર્થ कर अमलकवत् શું છે? અંદર करामलक એટલે કે એની અંદર એક શબ્દ એને આ લખવાનો ભૂલાઈ ગયો છે, કરા થશે, કરો નહીં થાય, करामलकवत् એટલે એ થાય કે कर आमलकवत्। आमलक એટલે કે આમળાપન થાય। બીજી રીતે કહીએ કે અમલ એટલે કે મેળ નીકળી ગયેલા છે જેમાંથી એવો અમલ, અમલ એટલે શું થાય? નિર્મલ, એટલે નિર્મલ એટલે નિર્મળ હાથની જેમ અર્થાત નિર્મળ જળની જેમ। ક્યાં? તો હાથમાં રહેલું નિર્મળ જળની જેમ અથવા તો હાથમાં રહેલું આમળાની જેમ। બંને અર્થ એનો અર્થ થઈ શકે છે कर आमलकवत् અથવા તો कर अमलकवत्। એટલે બંને રીતે અધ્યારથી લેવાનું છે ગુરુજી। હા, જળ અધ્યારથી એટલે નિર્મળની જેમ। તો નિર્મળ શું? તો હાથમાં રહેલી નિર્મળ જળની જેમ। એ નિર્મળ એટલે નિર્મળ અર્થ થાય અને જળ અધ્યારથી લેવાનું છે। ઓકે। પછી આગળ વિશ્વમ શબ્દનો અર્થ થાય કે વિશ્વ, પૃથ્વી, સર્વે એવા જીવો, એટલે કે વિશ્વમાં સંપૂર્ણ એ વિશ્વ જે છે એ વિશ્વ જ અર્થ થાય છે, પૃથ્વી થાય છે। કલયન, કલયન અર્થાત જોતા। કલયનનો અર્થ શું થાય? તો કલયનનો અર્થ થાય છે જોતા। કે કોને જોતા? તો આગળ આની અંદર આપણે જોશો કે શેના વડે? તો કેવલ શ્રિયા એટલે કેવલ જ્ઞાન રૂપી લક્ષ્મી વડે, કેવલ જ્ઞાન રૂપી લક્ષ્મી વડે। અચિંત્ય જેનું ચિંતન ન કરી શકાય તેને શું કહેવાય? અચિંત્ય તરીકે કહેવાય। અર્થાત જેનો કોઈ વિચાર ન કરી શકાય તેવું, એટલે વિચારી ન શકાય તેવું, કલ્પના ન કરી શકાય તેવું, એટલે કલ્પાતીત અથવા વિચારાતીત અથવા તો અચિંત્ય જેની ચિંતને જેનો ચિંતા ન કરી શકે તેવા અચિંત્ય। પછી આગળ છે
માહાત્મ્ય. માહાત્મ્ય એટલે એ મહિમા અર્થાત પ્રભાવ. માહાત્મ્ય એટલે પ્રભાવ અથવા તો મહિમા. નિધિ અર્થાત ભંડાર. નિધિ એટલે તે ભંડાર અર્થ થાય છે, અર્થાત તેવા પ્રકારનો એ ભંડાર છે. સુવિધિ એટલે સુવિધિનાથ પ્રભુ. બોધયે એટલે સમ્યક્ત માટે અર્થાત બોધિ માટે. અસ્તુ એટલે થાઓ, એટલે અસ્તુ એટલે થાઓ. વહ એટલે કે તમારા. આ શબ્દનો અર્થ આપણે જોયો. સંધિ વિચ્છેદ. સૌપ્રથમ નિધિ એટલે નિધિ એટલે ભંડાર. 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 સર વ એટલે શું કીધું? વહ એટલે તમારા, ષષ્ઠીમાં છે. સૌપ્રથમ સંધિ છે કરામલકવત વિશ્વમ. તો સૌપ્રથમ શું થશે? કર એને આમલક અથવા તો અમલક બંને રીતે આપણે કરી શકાય. જ્યારે આમળા આપણે લઈશું, હાથમાં રહેલું આમળા, તો તે સમયે આપણે શું કરીશું? આની અંદર કે કર પ્લસ આમલક. આમલક એટલે આ બંને વચ્ચે આપણે અ અને આ મળીને શું થાય? આની અંદર અ પ્લસ આ આવે એટલે શું થઈ જશે? અ પ્લસ આ બરાબર આ થાય. કયો નિયમ? દીર્ઘ સંધિ. સમાનસર સાથે મળીને શું થાય? સદીર્ઘ થાય છે. એટલે શું થઈ જશે કે કરામલક. એના આગળ એની સાથે જે વત આપણે લગાડ્યા છે કે ની જેમ આપણે વત લગાડશું એટલે શું થઈ જાય? કરામલક વત. અને આ પ્લસ કયો શબ્દ છે? વિશ્વમ. શું છે? વિશ્વમ. તો આની અંદર આપણે 25મા પાઠમાં એક આપણે નિયમ જોયો. તો શું નિયમ જોયો? તો પદને અંદર ધ્રુવ વ્યંજન હોય તો શું થાય? તનો ધ થાય. એનો છેલ્લો શબ્દ એટલે કે ત્રીજો થાય એટલે વતનો આપણે શું કરી દઈશું? વદ કરીશું. તો કરામલક વદ પ્લસ વિશ્વમ. આ બંને કેવું છે કે આ સંયુક્ત અક્ષર છે. શું છે? સંયુક્ત અક્ષર. એટલે સંયુક્ત અક્ષર ક્યારે? તો સ્વર કે વ્યંજન પાસે મળીને સંયુક્ત અક્ષર થાય. ધ ની સાથે વ મળે એટલે શું થાય? દ્વ થઈ જશે. એટલે દ્વિસ્વમ આ પ્રમાણે થયો. કરામલક વદ વિશ્વમ આ પ્રમાણે થયું. કરામલક વદ એટલે શું થઈ જાય? કવદસમ. નેક્સ્ટ છે સુવિધીર બોધયે. સુવિધીર બોધયે. તો આનો શું છે? સુવિધિ પ્લસ શું લાગશે? બોધયે. આ બંને વચ્ચે શું થાય? તો આ બંને વચ્ચે પણ કારણ કે ર પ્લસ કેવો છે? ઘોષવાન છે. ર પ્લસ ઘોષવાન છે. હા, ર પ્લસ ઘોષવાન હોય પરંતુ ર ની પહેલા જો અ હોય તો પછી ર નો શું થાય? ઉ થાય. અને અથવા તો ર ની પહેલા જો આ હોય તો શું થઈ જાય? એ ર નો લોપ થાય. પરંતુ એની અંદર અ કે આ બે માંથી કઈ આવેલો છે? ર ની પહેલા નથી. શું આવે છે? હ્રસ્વઈ. એટલે કે એ સમયે તો તે સમયે શું થાય કે પદાંત ર પછી જો ઘોષવાન ન આવે તો એમાં કોઈ અઘોષ જો આવતો હોય તો વિસર્ગ થાય. પદાંત ર પછી અઘોષ આવે તો શું થઈ જશે? વિસર્ગ થાય. પરંતુ અહીં શું છે કે ર પછી ઘોષવાન આવે છે એટલે શું થાય? એ પણ સંયુક્ત અક્ષરના નિયમથી શું થઈ જશે? કે સંયુક્ત અક્ષરથી રેપકાર થશે. એટલે આ જે ર છે એ ર શું થઈ જાય? રેપકાર થઈ જાય. એટલે શું બની ગયો? સુવિધિર બોધયે. હવે બોધયેસ્તુ. તો બોધયેસ્તુ આ બંને વચ્ચે શું થશે? કે બોધયે પ્લસ અસ્તુ. બોધયે પ્લસ અસ્તુ કરીએ એટલે બોધયેસ્તુ થાય. તો આનો નિયમ કયો નિયમ છે? કે પદને અંતે એ અથવા તો ઓ હોય, પાછળ શું આવેલો હોય?
જો અ આવેલો હોય તો અ નો શું થઈ જાય? એ અ ને લોપ કરવા માટે ત્યાં અવગ્રહ ચિહ્ન મુકાય છે, માટે એ અ ની જગ્યાએ શું મૂક્યા છે? ડ ની જેમ એ સકારની જેમ એક અવગ્રહ ચિહ્ન છે, એટલે શું થયો? બોધયે અસ્તુ. હવે આમાં ક્રિયાપદ, તો ક્રિયાપદ આપણે વિચારીએ તો ક્રિયાપદ શું છે આમાં? करामलकवद विश्वं कलयन केवल श्रिया अचिंत्य महात्मनिधि सुविधिर बोधयेस्तु। તો આની અંદર ક્રિયાપદ શું છે? અસ્તુ. અસ્તુ. અસ્તુ એ ક્રિયાપદ છે. તો અસ્તુ ક્રિયાપદ છે. ધાતુ હવે આપણે અસ્તુનો જે ક્રિયાપદ છે એનો આપણે વિશ્લેષણ કરીએ, એનો આપણે પદચ્છેદ કરીએ તો શું થાય? કઈ ધાતુ છે? અસ ધાતુ છે. અસ ધાતુ. કયા ગણનો છે? બીજો ગણ છે. અને અસ્તુ જે થયેલો છે તે શું છે? આજ્ઞાત ત્રીજો પુરુષ એક વચન છે, એટલે કે આજ્ઞાત ત્રીજો પુરુષ એક વચનમાં આ અસ્તુ થયેલો છે. હવે આપણે જશું સમાસ માટે કે કેવલ શ્રિયા. તો કેવલ શ્રિયા જે છે એ કેવલ શ્રિયા, તો આની અંદર કયા કયા શબ્દ છે? કેવલ અને શ્રિયા, આ બે વચ્ચે આપણે કરવાના છે. તો કેવલ શ્રિયા, તો આનો શું અર્થ થાય છે? કેવલ જ્ઞાન રૂપી લક્ષ્મી. શું થાય? કેવલ જ્ઞાન રૂપી લક્ષ્મી વડે જ્યારે આપણે રૂપી કરીએ તો તે સમયે આપણે શું કરીએ છીએ? કયો સમાસ કરીએ છીએ? કે એનામાં અવધારણ કર્યો, એનામાં એ વસ્તુ જણાવી એટલે અવધારણ આપણે કરીશું. તો અવધારણ કરીએ તો શું થશે? કેવલ એટલે કેવલમ, કેવલમ એવ કોણ છે? શ્રીહિ. કેવલમ એવ શ્રીહિ ઇતિ શું થાય? કેવલ શ્રી એટલે કેવલ શ્રીહિ થયો. એ કેવલ શ્રી કયો સમાસ થયો? તો અવધારણ કર્મ ધરાય, અવધારણ એ કર્મ ધરાય. પછી એના આપણે એ શ્રીને આપણે શ્રીયા કઈ વિભક્તિમાં છે? તૃતીયા છે. એટલે તૃતીયામાં લઈ જવા માટે તદનો સ્ત્રીલિંગ યુઝ કરીએ એટલે શું થાય? તયા. તેનો નહીં, તેનો પુલ્લિંગમાં થાય. સ્ત્રીલિંગમાં શું થાય? તયા. એટલે તયા કરીને કેવલ શ્રી એ શ્રી એ લક્ષ્મી એ સ્ત્રીલિંગમાં છે, એટલે કેવલ શ્રી લક્ષ્મી એટલે કેવલ શ્રી એ સ્ત્રીલિંગમાં બનેલો છે, માટે તયા કરીને કરીએ એટલે શું થશે? કેવલ શ્રિયા. આ પ્રમાણે બની ગયા કે કેવલ શ્રિયા. નેક્સ્ટ છે કરામલકવત. સર બોલો. સર આમાં આપણે તૃતીયામાં કેમ લઈ ગયા? કારણ કે કર્મ છે ને? હા, વધારાને છે. આપણે સામાસિક શબ્દ શ્રિયા છે, કેવલ શ્રિયા છે, કેવલ શ્રી નથી. સામાસિક શબ્દ શું એની અંદર છે? પદમાં કેવલ શ્રિયા શબ્દ છે કે નહીં? હા. તો કેવલ શ્રિયા કઈ વિભક્તિમાં છે? છેલ્લે કેવલ જ્ઞાન રૂપી લક્ષ્મી વડે, એટલે કઈ વિભક્તિ થાય? તૃતીયા થાય. હા, તૃતીય. તો અત્યાર સુધી કેવલ શ્રી એ શું થાય? અવધારણ કર્મ ધરાય કરીને માત્ર એ કેવલ જ્ઞાન રૂપી લક્ષ્મી થયો. આપણે શું બનાવવાનો છે? લક્ષ્મી વડે બનાવવાનો છે કે નહીં? હા હા. તો એ લક્ષ્મી અને લક્ષ્મી વડે એટલે તૃતીય વિભક્તિમાં લઈ જવા માટે ત્યાં તયા કરીને કેવલ શ્રિયા કર્યા છે. ઓકે સર, થેન્ક યુ. આનો નદી પ્રમાણે રૂપ કરવાનું ગુરુજી? ના, એનો નદી પ્રમાણે નહીં, એનો રૂપ આપણે બીજી બુકમાં આવશે. સ્ત્રી, સ્ત્રી એ પ્રમાણે આવશે. બીજું છે દીર્ઘઈકારાંત જ છે પણ બીજી રીતે થાય. ઓકે ઓકે, નેક્સ્ટ છે શું છે ને? કે કરામલકવત. તો આની અંદર કયા કયા શબ્દ છે? કર અને આમલકવત પણ છે અથવા તો અમલકવત પણ છે. બરાબર? બંને રીતે. સૌથી પહેલા આપણે અમલક એટલે કે નિર્મલ અર્થ આપણે કરીએ તો હાથમાં રહેલા નિર્મળ જળની જેમ, એ પ્રમાણે. તો હાથમાં રહેલા નિર્મળતાની એટલે નિર્મળની જેમ. તો સૌથી પહેલા અમલ શબ્દને આપણે બનાવીએ અમલકોને. તો અમલક બનાવવા માટે આપણે શું કરીશું? એટલે એ કોના વિશેષણ બનશે? નિર્મળ. એ
કોઈકના એ વિશેષણ છે, પ્રભુના હાથમાં રહેલા નિર્મળ એની અંદર વિશેષણ છે, એટલે અમલ એ નય બહુબ્રીમાં લઈ જાઓ. એટલે નય બહુબ્રી એટલે કરીશું, એટલે શું કરીશું એની અંદર કે ન વિદ્યતે, હા ન વિદ્યતે મલમ સુમલઃ, ન વિદ્યતે મલઃ યસ્ય તદ. યસ્ય શું થાય? તદ. કારણ કે નિર્મલ એટલે નિર્મલ આપણે શબ્દ બનાવશું, એટલે કે નિર્મલ જળનું છે. કોનું વિશેષણ છે? જળનું છે. એટલે શું થાય? તદ શું થાય? અમલમ. અમલમ કોણ અમલ છે? તો નિર્મળ એવો જલ છે, માટે એ જલના અર્થે લીધા છે. એટલે આ કયો સમાસ થયો? નય બહુબ્રી. નય બહુબ્રી થયો. હવે આપણે એ શું થયું કે નય બહુબ્રીમાં, નય બહુબ્રી થઈ અત્યાર સુધી અમલમ થયો. હવે આપણે અમલકમ કરવાનો છે. બોલો. આને સીધું આપણે ન મલો ઇતિ અમલહ ન કરી શકાય? એટલે તે કોઈકના વિશેષણ આપણે બનતું નથી. એ તો ષષ્ઠી તત્પુરુષમાં વિશેષણ, એટલે કે તત્પુરુષની અંદર, નય તત્પુરુષની અંદર વિશેષણ નથી બનતા. આની અંદર કોઈકને વિશેષણ બતાડવા માટે જ્યારે વિશેષ્ય વિશેષણ એક શબ્દ બીજા શબ્દ મળીને વિશેષણ કોઈને બનતો હોય ત્યારે તે કયા સમાસમાં થાય? બહુબ્રીમાં થાય. માટે તે બહુબ્રીમાં લીધા છે. ઓકે. હવે આગળ શું કરીશું કે અમલમ શબ્દ તો આપણે આવ્યો કે અમલમ ચ તદ કમ ચ ઇતિ શું બને? અમલકમ. શું થાય? અમલકમ. આ અમલક એટલે શું થયું? અમલકમ એટલે એની અંદર એક મિનિટ ચાલુ લાગે. હેલો. અમલમ ચ તદ ચૈતિ અમલમ. બધા માઇક અનમ્યુટ રાખો પ્લીઝ, અવાજ બહાર બેકગ્રાઉન્ડ બહુ આવે છે પછી. ઓકે, આપણે એની અંદર શું કર્યું? અમલકમ. એટલે અમલકમ શબ્દ જે આપણે જે બનાવ્યો છે એ અમલકમ શબ્દ શેના માટે? કે અમલકમ એટલે અમલક શબ્દ એટલે હાથમાં રહેલું, એટલે કેવા? નિર્મળ. એ નિર્મળ એટલે અમલકપણું. એટલે કમ અર્થ જે છે એ પનું અર્થ એટલે કે હાથમાં રહેલો નિર્મળતા, હાથમાં નિર્મળતાના અર્થ છે એની અંદર કે કેવા છે? કે નિર્મળ જળની જેમ. આગળ આની અંદર આપણે શું કરીશું? હવે નિર્મળતા થયો. આગળ કે અમલક એટલે હવે એ અમલક જે છે એ અમલક ક્યાં છે? સૌથી પહેલા હવે આપણે કોના સાથે કરીશું? કર અમલક શબ્દ સુધી આપણે બન્યો. આગળ આપણે કરામલક બનાવવાનું છે. તો કરામલક બનાવવા માટે આપણે શું કરીશું? સૌથી પહેલા હાથમાં રહેલું એટલે શું થશે? કે કરે સ્થિતમ ઇતિ. કરે સ્થિતમ ઇતિ શું થાય? કરસ્થિતમ. કરસ્થિતમ હાથમાં રહેલું એ પહેલા આપણે કરવું પડશે. એટલે કરસ્થિતમ. એ કરસ્થિતમ કઈ સમાસ થયો? કરે શબ્દ છે તો કરે શબ્દ કયામાં છે? સપ્તમી. સપ્તમી છે. આની અંદર પણ આપણે શું કરીશું? સપ્તમી તત્પુરુષ છે. આ સપ્તમી તત્પુરુષ એટલે કરે સ્થિતમ. હવે આગળ આપણે કરીશું કે કરે સ્થિતમ. તો હવે એ બંને વચ્ચે કરીને પાછા મધ્યમ પદી, કારણ કે સ્થિત શબ્દ આપણે ઉડાવવાના છે એટલે શું થઈ જશે? કરસ્થિતમ ચ તદ. આગળ આપણે કયો શબ્દ બનેલો છે? અમલકમ બનેલો છે. અમલકમ